વાવથરા જિલ્લાના દિયોદર તાલુકાના લીલાઘર ગામે મોડી રાત્રે વાવાઝોડા અને વીજળીના કડાકા ભડાકા વચ્ચે ખેતરમાં રાખેલા ચારના પૂડામાં આગ લાગી હતી। વીજળી પડવાને કારણે ભભૂકી ઉઠેલી આગમાં હજારો પૂડા બળીને ખાખ થઈ ગયા હતા। ઘટના વાવથરા જિલ્લાના દિયોદર તાલુકાના લીલાઘર ગામના ખેડૂતો ભારમલભાઈ સોલંકી ખેતરમાં બની હતી। ભારમલભાઈ સોલંકીના ખેતરમાં બની હતી। અંદાજે 2500 થી 3000 જેટલા ચારના પૂરામાં વીજળી પડતા આગ લાગી હતી, જેને કારણે ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનું પ્રાથમિક અંદાજ છે। આગ લાગવાની જાણ થતાં જ આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી। થરાદ અને ભાભર ફાયર વિભાગની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી। ફાયર ફાઇટરની ટીમો પાણીનો સતત મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો। વરસાદ આવવાથી વીજળી પડવાથી 3035 પૂરા બળીને ખાખ થઈ ગયા છે। અત્યારે ઢોરા ભૂસે મરેલા છે, કોઈ સારવાર બીજું ઘાસ નથી, કોઈ બળીને ખાખ થઈ ગયું છે। અમે સરકારને વિનંતી કરે છે થોડા ઘણી મને સહાય આલે તો સારું, ને કે મારે નાખવું અત્યારે મુશ્કેલ બની ગયું। મોડી રાત્રે આવેલા તોફાની પવન અને વીજળીના કારણે જિલ્લાના અનેક જગ્યાએ નુકસાનની ઘટનાઓ સામે આવી રહી છે। લીલાઘર ગામે બનેલી આ ઘટનાએ ખેડૂતોમાં ચિંતા વધારી છે, કારણ કે ચોરના મોટા જથ્થા નાશ પામ્યો છે। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। ચારાના મોટા જથ્થા નુકસાન થતાં ખેડૂતોને આર્થિક ફટકો પડ્યો છે। વાવથરા જિલ્લામાં કુદરતી આફતથી ખેડૂતોને થયેલા નુકસાનનું સર્વે કરી યોગ્ય વળતર આપવામાં આવે તેવી માંગ ઉઠી છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।